22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા સમગ્ર દેશમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ એક તહેવારના રૂપમાં ભક્તિમય માહોલ વચ્ચે આસ્થાપૂર્વક હર્ષોલ્લાસથી મનાવાયો। ગુજરાતના અન્ય વિસ્તારોની જેમ ભરૂચ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો રામ ભક્તિના રંગે રંગાયા હતા। ભરૂચ અંકલેશ્વર સહિતના અન્ય શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર શોભાયાત્રાઓ યોજાઈ હતી। ઉપરાંત રામધૂન, મહાઆરતી તેમજ મહાપ્રસાદી અને ફટાકડા ફોડી આતશબાજી અને રેલી જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અન્ય રાજકીય નેતાઓ, સાધુ સંતો તેમજ વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેર તેમજ જિલ્લામાં પ્રાણ પ્રતિષ્ઠા દિવસ પૂર્વે થોડા દિવસ અગાઉથી માર્ગો, બજારો તેમજ રહેણાંક વિસ્તારો રંગબેરંગી લાઇટ સજાવટ તેમજ તોરણોથી સજાવાયા હતા। ભરૂચ શહેર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ શોભાયાત્રાઓ યોજાઈ હતી, જેમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ઠેર ઠેર ફટાકડા ફોડીને પ્રાણ પ્રતિષ્ઠા પર્વને ઉત્સાહથી મનાવાયું હતું। જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। માર્ગો, બજારો સહિત વાહન પર પણ રામધજા ફરકતી જોવા મળી હતી। આમ ભરૂચ જિલ્લામાં પણ ઠેર ઠેર અયોધ્યા ખાતે યોજાયેલ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારે ઉત્સાહભેર શ્રદ્ધાળુઓએ મનાવ્યો હતો। આજ રોજ 22 જાન્યુઆરીએ જ્યારે સમગ્ર વિશ્વ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે આજે ચાવદ ગામમાં પણ સ્વયંભૂ બધા સોસાયટીના ગામના આગેવાનો, વડીલો, યુવાનો, બાળકો અને માતાઓ, દીકરીઓ આજે સ્વયંભૂ બધા જોડાયા છે અને ખૂબ મોટી સંખ્યામાં 1500 થી 2000 આજરોજ પગપાળા રેલી પણ કરી છે અને યુવા મોરચાના એવા વૃષભભાઈ પટેલ પણ અહીં ખૂબ મોટી અહીં હાજરી આપી અને આ વાતાવરણને પાછું રામમય વાતાવરણ બનાવ્યું છે। એ બદલ ચાવદ ગામ વતી હું આપનો બધાનો આભારી માનું છું। અને સાંજે પણ મહાપ્રસાદીનો કાર્યક્રમ છે, હનુમાન ચાલીસા, રામધૂન અને રુદ્ર એ બધી આરતીના કાર્યક્રમ છે અને ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે। અને હું બધા હિન્દુ સનાતની ભાઈઓને કહેવા માગું છું કે મોટી સંખ્યાની અંદર હિન્દુત્વનું કામ કરે, હિન્દુને જોડે અને મોદી સાહેબના હાથ મજબૂત કરે એવી શુભેચ્છાઓ। જય શ્રી રામ, હર હર મહાદેવ। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।